આ જે સંગમ 4 રસ્તા પાસે નાગેશ્વર સોસાયટી છે, નાગેશ્વર મંદિરની પાછળ વૃંદાવન ટાઉનશીપની સામે. મારું નામ ગિરીશ મોદી છે. અમે છેલ્લા 18 વર્ષથી ગણપતિ દાદાનું શ્રદ્ધાપૂર્વક ભાવભરી રીતે સ્થાપન કરીએ છીએ. દરેક વખતે અલગ અલગ થીમ હોય છે. આ વખતે અમે જગન્નાથપુરીનું જે ઉદ્ભવસ્થાન કઈ રીતે થયું, જગન્નાથપુરીનું મંદિર કઈ રીતે બન્યું, એના પર અમે ડેકોરેશન કરેલું છે. આ લગભગ ડેકોરેશન કરવામાં 4 થી 5 દિવસ. સાંજે અમારે જોબ છે એટલે સાંજે અમે 3-4 કલાક, રાતે 5-1 કલાક કામ કરીએ અમે સાંજે. કઈ જગ્યાએ અને કઈ થીમ પર ગણપતિ? એકચ્યુઅલી જે અમારી જે થીમ છે એ કૃષ્ણ ભગવાન જ્યારે જંગલમાં સૂતા હોય છે ત્યારે જરા નામના પારધીએ એમને પગમાં બાણ માર્યું હતું. તો ત્યારે એમને ખબર પડી કે આ મારો અંત આવી ગયો. ત્યારે પાંડવોએ એમનું અગ્નિ સંસ્કાર કર્યું, પણ એમાં હાર્ટ એમનું બળ્યું નહીં. તો એમને પછી દરિયામાં પધરાઈ દીધું. દરિયામાં પધરાઈને સીધું પહોંચ્યું પુરી, ઓડિશાના જગન્નાથપુરી પાસે પહોંચ્યું. ત્યાં રાજા ઇન્દ્રદ્યુમ્ન નામના એમને સપનામાં વિષ્ણુ ભગવાન કીધું તું મારું મંદિર બાંધ. તો એમને અહીંયા મંદિર બાંધતા બતાવ્યા છે.